જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટની વાત કરીશું. GSEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર તરફથી ધોરણ 10 અને 12 જે પણ વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ મેળવી છે તેની માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટની વાત કરીશું. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ધોરણ 10 અથવા 12ની માર્કશીટ ઓનલાઈન મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે ડુપ્લિકેટ માર્કશીટ ધોરણ 10 અને 12 તે પણ મેળવી શકશો. માર્કશીટ ખોઈ ગઈ હોય તો માર્કશીટ સુધારો કરી અને નવી મેળવવી. માઇગ્રેશન સર્ટિફિકેશન ધોરણ 10 અને 12 અને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ સક્ષમ પ્રમાણપત્ર જે આ 5 પુરાવા સાથે કોઈપણ વિદ્યાર્થીઓ ડુપ્લિકેટ માર્કશીટ અથવા ખોઈ ગઈ હોય તે પણ મેળવી શકશે. વધારે માહિતી જોઈએ તો વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર માઇગ્રેશન અને સક્ષમ પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર જવાની જરૂર નથી. એટલે કે હવે કોઈ પણ વિદ્યાર્થીઓને ગાંધીનગર જવાની જરૂર નથી. માઇગ્રેશન સર્ટિફિકેટ ધોરણ 10 અને 12 તે કઈ રીતે મેળવવું તેની વાત કરીએ તો માઇગ્રેશન પ્રમાણપત્રની ફી ₹100 રાખવામાં આવી છે. માર્કશીટ ઝેરોક્સ, LCની ઝેરોક્સ, ID પ્રૂફ ઝેરોક્સ, લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસવર્ડ કોઈપણ એક પુરાવો તમારે ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે. ધોરણ 12માં ખાનગી ઉમેદવારો તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પાસિંગ સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ધોરણ 10 નાપાસ, ધોરણ 12 અને 11 તથા નાપાસ વિદ્યાર્થીઓના માઇગ્રેશન સર્ટિફિકેટ જે તે જિલ્લાના DEO જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી મેળવવાનું રહેશે. એટલે કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 10 નાપાસ અને 12 પાસ નાપાસ છે તો તે માઇગ્રેશન સર્ટિફિકેટ જો મેળવવા માંગતા હોય તો DEO જિલ્લા શિક્ષણ કચેરીની માંથી મેળવી શકશે. વધારે માહિતી મેળવીએ જે પણ વિદ્યાર્થીઓને ડુપ્લિકેટ માર્કશીટ મેળવી છે તે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની માર્કશીટની ઝેરોક્સ તમારે આપવાની રહેશે. પાસિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, શાળાનો આચાર્યનો લેટર હેન્ડ હીલ એટલે કે આચાર્યનું સહી જોશે. ટિકિટ જેમાં સીટ નંબર તથા ઝેરોક્સનું વર્ષ સ્પષ્ટ દેખાય તેવો કોઈપણ એક ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. એટલે કે તમારે કોઈપણ એક વર્ષનું હોલ ટિકિટનું જણાવવાનું રહેશે. ધોરણ 10 અને 12 ડુપ્લિકેટ સર્ટિફિકેટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. એટલે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી નહીં કરવાની. જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને જ તે ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકશે. સેમેસ્ટર સાયન્સ અને રિપીટર 1થી વધુ પ્રયત્ન પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જુદા જુદા વર્ષની માર્કશીટ લેવા બટન પર ક્લિક કરી પાસ કર્યાનું વર્ષ તથા સીટ નંબર નાખવાથી માર્કશીટ મેળવી શકશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ પહેલી ટ્રાયે પાસ નથી થયા અને બે ટ્રાય આપી છે તેઓ વિદ્યાર્થીઓને પણ તેમની ડુપ્લિકેટ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે. તો જો માહિતી સારી લાગી હોય તો બીજા સુધી શેર કરજો. અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.